પાટણ શહેરની પ્રજાએ ખૂબ વિશ્વાસ સાથે ભારતીય જનતા પાર્ટીના સભાસદોને મત આપ્યા હતા. તેમાં 39 સભાસદો ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયા હતા. લોકોને વિશ્વાસ હતો કે બહુમતી આવશે, પૂર્ણ બહુમતી હશે તો પાટણનો વિકાસ થશે. તેનાથી ઉલટું આજે ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાની અંદર 5 ગ્રુપો ચાલે છે. 5 ગ્રુપોની હુસાતુસીમાં કોઈપણ પ્રકારનું કામગીરી થતી નથી. પ્રમુખનું ઉપપ્રમુખ માનતા નથી, ઉપપ્રમુખનું કારોબારી ચેરમેન માનતા નથી. તેમજ જે ચેરમેનો છે અને જે સભાસદો છે એમના આજ પણ કામ થતા નથી. વહીવટી સંકલન ન હોવાના કારણે પ્રમુખશ્રી કોઈ પણ હુકમ કરે છે તેનું પાલન ચીફ ઓફિસર કરતા નથી. ચીફ ઓફિસર તો શું પણ શાખાના વડો પણ પ્રમુખશ્રીનું હુકમનું પાલન કરતા નથી. ક્યાંક ને ક્યાંક મહંત અંશે આમની હુસાતુસીમાં એ ભાજપના આંતરિક વિખવાદ હોય કે ભાજપના પદાધિકારી અને વહીવટી શાખાના અધિકારીનો વિખવાદ હોય, એને સિવાય પાટણની પ્રજા આજે પીસાઈ રહી છે. આજ પાટણમાં તમે જુઓ તો ઠેર ઠેર કચરાના ઢગ. આજ પાટણ શહેર જેની ઓળખ રાણકી વાવ છે, પાટણના પટોળા છે અને આપણા દેવડા છે, એના બદલામાં આજે પાટણની ઓળખ એક ખાડાની ઓળખ થઈ ગઈ છે. પાટણની ઓળખ એ ઉડતા ધૂળિયા શહેરની ઓળખ થઈ ગઈ છે. આજ ભારતીય જનતા પાર્ટીના આંતરિક વિવાદના કારણે પાટણની લાખો રૂપિયાની ગ્રાન્ટો નગરપાલિકા ચોપડે છે, લાખો રૂપિયાની ગ્રાન્ટો પરત ગઈ છે. આવા નગરપાલિકાનો વહીવટ થઈને પડ્યો છે. પ્રમુખશ્રી કોઈ પણ કામ કરવા માટે સક્ષમ નથી. તેમજ સાથે સાથે ઉપપ્રમુખ હોય કે કારોબારી ચેરમેન હોય તેઓ પણ સક્ષમ છે નહીં. ચેરમેન શાખાના વડા હોવા છતાં પણ એમના વિસ્તારના કામ કરી શકતા નથી. આજે એ દશા ભારતીય જનતા પાર્ટી શાસિત પાટણ નગરપાલિકાની છે. એવું કોઈ કારણ નથી. હકીકતમાં નગરપાલિકાની બોડી, આજે નવી બોડી આવી છે, એમનું પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન આ તમામમાં કોઈ સંકલન નથી. એના કારણે એ કામ થતું હોય છે. બાકી નગરપાલિકાના વહીવટી પાંખે તો એમનો ઠરાવ થયા બાદ એ કામોને વહીવટી મંજૂરી, તાંત્રિક મંજૂરી લઈ અને કામો કરાવવા માટે જે કાર્યવાહી કરવાની થતી હોય છે અને અમારા દ્વારા કરવામાં આવે છે. બીજી બાજુ તો જે રીતે અત્યારે પાલિકામાં ખાલી પડેલી જગ્યાઓ છે એની ભરતી પણ કરવામાં આવતી હતી આપણા દ્વારા. અને કોઈ જગ્યા ખાલી જેટલી હતી, સફાઈ કામદારની હતી, એમના ચેરમેન સાથે મળી ગઈ. અત્યારે એમના અંદર વાદ વિવાદ ચાલે છે કે મારા માણસને લઈ લો, આના માણસને લઈ લો. એમનું અંદરનું સંકલન થઈને એમનું લિસ્ટ બનશે, ત્યાર પછી એની કાર્યવાહી કરવામાં આવશે. પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર પર હું પોતે પ્રમુખ છું. મેં પ્રમુખ તરીકે રજૂઆત કરી છે. મેં અગ્ર સચિવશ્રીને, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અને RCM કચેરી, જે પ્રાદેશિક કમિશનર કચેરી છે, ત્યાં પણ લેખિતમાં રજૂઆત કરેલી છે. કયા કારણોસર રજૂઆત કરવી પડી? અમારી નગરપાલિકામાં કર્મચારીઓની નિવૃત્તિ થતાં સ્ટાફની ઘટ છે. તો નગરપાલિકા દ્વારા એમાં આઉટસોર્સિંગથી 2 એજન્સીઓની નિમણૂક કરવામાં આવી છે. એ એજન્સીઓ દ્વારા જે ઘટ હોય એ કર્મચારીઓ લેવાની પ્રોસેસ હોય એ ટેન્ડર પ્રક્રિયા કરી ભરતી કરવાની નિમણૂક આપેલી દીધી, છતાંય ચીફ ઓફિસર દ્વારા આ ભરતી કરવામાં આવેલ નથી. અને ટેન્ડર પ્રક્રિયા બાદ પણ એ RCM કચેરીમાં વિકાસના કામોમાં પણ એ વિલંબ ઊભો કરે છે. વિકાસના કામો કરતા નથી અને કોઈપણ જગ્યાએ જઈ પોતે પણ ત્યાં જોતા નથી, દેખરેખ કરતા નથી. કોઈ કામ દેખરેખ વગર જ થતા હોય છે. ચીફ ઓફિસર સહયોગ નથી આપતા, એના કારણે શહેરના જે વિકાસના કામોને કેવી અસર થાય? એના વધુમાં આવેલા ટેન્ડરોમાં જે ડિસ્ક્વોલિફાઈડ ટેન્ડરો એની અંદર આપણે પૂછીએ ચીફ ઓફિસરનો, તો ચીફ ઓફિસર એમનો પોતાનો સ્પષ્ટ અભિપ્રાય આપતા નથી અને ખોટા આપણને ગેરમાર્ગે દોરતા હોય છે. એના કારણે અમારી પાટણની પ્રજા ખૂબ જ તકલીફમાં મુકાઈ છે અને ખૂબ જ એમના હાલાકી ભોગવવી પડે છે અને અમારું બધું જ કામ ખોરંભે ચડી ગયું છે. બીજી કે આપણે એક રજૂઆત કરવામાં આવી છે કે ચીફ ઓફિસરને આપ સૂચના આપો છો, તેમ છતાં આપની મુલાકાત કે આપના જે કામો છે એના આધારે નથી કરતા. ચીફ ઓફિસરને મેં વારંવાર સૂચનાઓ આપેલી છે, લેખિતમાં પણ કહ્યું છે, મૌખિક પણ કહ્યું છે, વોટ્સઅપના માધ્યમથી પણ ઘણીવાર મેં કહેલું છે. એને મારા દરેક હુકમને એમને અનાદર કરેલો છે, જેના કારણે તેમને વિકાસમાં એમનો કારણદર્શક નોટિસ પણ મેં આપેલી છે અને એમને વિકાસમાં કોઈ જ રસ નથી. એમને ફક્ત ને ફક્ત એમના અંગત કામોમાં જ રસ છે. તેમને ફક્ત શહેરનો વિકાસ દેખાતો જ નથી. એમને ફક્ત નગરપાલિકાનું હિત ક્યારેય દેખાયું નહીં. એક સંસ્થાના વડા તરીકે એમના નગરપાલિકાનું હિત પહેલું જોવામાં આવતું હોય છતાંય એમણે એ વસ્તુ ન જોતા એમના પોતાના અંગત કામોમાં જ રસ રાખ્યો છે.